ઓ હે. ઓ ઓ ઓ પવન બહુ મસ્તીનો. પવન સોલર પર આવ્યું છે શિવ કરવા. જય શિવ શંભુ. હું લાલુ ગોહિલ ને નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. વ્લોગ એવો છે કે ધાબા પર આવી ગયા છે બે, અને આ કે વ્લોગ બનાવો કેવો આમ સરસ મજાનું વાતાવરણ તો તડકાનું જ છે. પવન બહુ મસ્તીનો. પવન ઠંડો ઠંડો છે, અને કેટલો સારો પવન આવે છે. ધાબે જઈ આ લોકો છે નહીં, તો ધાબે આવી ગયા છીએ. અને ધાબા પર આવી ગયા છીએ એટલે ધાબા પર કંઈક આવો વ્યૂ છે. સોલાર ના ઢગલા થઈ ગયા હવે. આપણું સોલાર તો પેલા મેલું કેવું થઈ હે ગયું. આપણું પેલા શું મેલું કેટલું થઈ ગયું એમ. શું મેલું થઈ ગયું? સોલાર આપણું સોલાર બધે હા. ક્યાં મેલું છે? કેટલું ધોવું પડે એમ છે. અમારું સોલાર ધોવું પડે એમ છે, રેડી જ છે. કાકાનું કેમ છે? કાકીનું ધોયું, કાકી કાલે જ તે હજી. બધું રેડી જ છે. થોડો ઘણો ફરક હોય કદાચ, એવું તો રહેવાનું જ છે. સમજ્યા? એવું રહેવા ન દેવું પડે, સારું કરવું પડે. યુનિટ થતા હોય ને જ્યાં સુધી મહિના દીમાં એક વખત કરવાનું હોય હાલે. કરો તોય ન કરો તોય પવન સારો આવે છે, બીજું કઈ નહીં. મસ્તીનો પવન આવે છે બહુ. પવન બહુ મસ્ત આવે છે. રાતે પવન હું આવે આવવાનું મન છે થાય. અહીં રાતે સુવાનું મન થાય. પવન તો આવ્યા જ નહીં ગયા વર્ષે. ગયા વર્ષે નહોતા આવ્યા, 2 વર્ષથી નથી આવતા. ગયા વર્ષે થોડાક દી આવ્યા હતા, વરસાદ આવ્યો તો ભાઈ ગયા. ઈ ઓલું 24 માં ઓલો વર્લ્ડ કપ જીત્યા ને ત્યાં આવ્યા હતા. અહીંથી ઓલું દેખાતું લાગે. આ આપણે 11 માળી જોયું છે, હેપી પેલેસ છે. મને ખબર નથી દેખાય. હા, એ તો હેપી પેલેસ દેખાય છે. બધું બતાય છે, દેખાય બધું. તો હું આ વ્લોગ શરૂ કરી દીધો, પણ કઈ બોલવાનું તો કઈ થતું નથી. તો હું આમાં બોલો તો ખરા, પણ હું બોલવું આમાં? મને તો અહીંયા તડકો લાગ્યો થોડોક. ઓલા તો ગાડી રિપેર કરે અમે. ક્યાં ગયા નીચે વાળા બધા? અપીભાઈ ને ઈ છે. નીચે વાળા ક્યાં ગયા છે? ગયા ના સ્નેહ મિલન માં આજે. સ્નેહ મિલન માં. આ બધી ગોઠલી અહીંયા કેમ ભૂકી? એને છે ને મુખવાસ બનાવવાનો છે. મુખવાસ બનાવવા અહીંયા ફૂગવી દેવાની અમને. મુખવાસ બનાવવાનો છે. ફોન અહીંથી પડી ગયો હોય તો નવો નહીં લઈ દે. તો નવો લઈ લેવાનો. મને હાટું નમસે બગડી ગયો છે. હમણાં કાંઈ છે જ નહીં, બધું ખાલી છે. રોકડા વહી ગયા છે હાવ ખલાસ. રોકડ બધી છે ને, બધી ખલાસ થઈ ગઈ છે. કપડા ક્યારે લઈ ગયો? હે કપડા બપોરે લઈ આવી. ત્યાં તડકા અત્યારે થોડા રહેવા દીધા. બપોરે લઈ ગયો. મને કઈક લોક લાગી ગયો છે. એફ લોક એટલે શું છે? ઓહો, આમ જો શું આવ્યું? કૌવા આવ્યા છે અહીંયા પારે એવું છે. કબૂતર કાગડા છે, કબૂતરા છે. ઈ તો કાગડો છે. અહીંયા કબૂતર છે. ત્યાં કબૂતર લેવા, કાગડો ન લેવા. અમારે સોલર પર આવ્યું છે સી કરવા. હું કહું આમાં સી કેમ હોય, પણ એ બેહવા આવે છે એટલા બધા. પેલા ધાબુ તો ત્યાં કોઈ આવતું નહીં, સોલર નતું ત્યાં. અત્યારે એટલું બધું ક્યાં ગયું, ખોઈ ગયું. અહીંથી આપણું કારખાનું દેખાય છે. તો કારખાનું બતાય છે. અમારું કારખાનું બતાય છે. ઓલા જોવે છે સામેથી, આ શું બે કરે છે એમ જો બતા. બે વ્લોગ બનાવીએ છીએ, તમે જોતા હોય ને તો તમે અમને દેખાતા હતા. કાંઈ વાંધો નહીં, ઓળખીતા જ છે. હંતા જોવે છે. પેલા ઉપર આવ્યો જોયું નહીં. ધાબા પર બે શું કરે છે એ બે જોવા ગયો. હું ધીમે ધીમે શરમ જાવ પણ છે. હવે કઈ શરમ આવતી નથી જરા. એમાં હે ને શરમ લાગે. હા છે ને, મેં કાપવું પડશે. હા, એને કાઢીને કે આમાં દંડ થાય. ફાટી ગયો એટલે. પણ હવે ઈ બોલાય નહીં આમાં. એવું થઈએ કે આમાં વહી ગયું છે ઓલું અંધારું આવે છે આ સાઈડમાં. હવે હું ક્યાં કોયલ બોલે? કોયલ આમ બોલતો પેલા ઝાડે કોયલ બોલતી હતી એમ કહેતી હતી, પણ કાંઈ પાછો અવાજ આવતો નથી. મારા સ્ટોરેજ ફૂલ થઈ ગઈ. એક ફોન આવી ગયો એટલે ઘડી પર બંધ કરી દીધું, પાછું શરૂ કર્યું ધીમે ધીમે. ધાબા પર આવો મજા તો આવે. આવા ટાણે દરરોજ સાંજના આવતા હોય તો. હું ધીમા કેટલી વાર આવું તમને ખબર છે? કેટલી વાર? કેટલી વાર આવું કે નક્કી નહીં. કપડા હુકવવા વર્ષે આવતું દેખાય. હે વર્ષે દેખાય પાછળ તો.
દેખાય ને બધું દેખાય વર્ષા હેપી પેલેસ ઓલો એપાર્ટમેન્ટ છે ઈ પછી આ સવાણી ને બધા આ હીરા માર્કેટ છે જો અહીંથી દેખાય દેખાય. તો ઓલું લાલ છે ને ત્યાં હું જાતો પેલા જો આ ડાયમંડ વર્લ્ડ છે ને ઈ હોત ને બધા અહીંથી પછી ઘણું ઘણું દેખાય આપણા ઓલેથી પાછો અવાજ આવ્યો કોયલનો હે કોયલનો અવાજ આવ્યો ને ઓ હા ઓ લે. ઓ ઓ ઓ ઓ પણ એમાં નહીં આવે બેન કેમ થઈ કે ગઈ. માઇક છે કે નહીં માઇક છે તે અવાજ તો આવ્યો છે એટલો તો આવે જ તે કૂકુ વાળો કેટલો સારો અવાજ આવે કોયલનો હા ઓલે પણ કોણ છે કાકા ના ધાબે ક્યાં પાયલ છે કે નહીં જય મામાની છોકરી છે હા એવું છે કાંઈ નહીં વ્લોગમાં છે નહીં હવે વધારે ધાબા પર આવ્યા છીએ કડીક હવા ખાઈ અને પછી વયા જઈએ કેમ રહેવું છે કે બ્લોગ બંધ કરી દઉં બસ હવે બંધ કરી દે ને હે સોલા ભાઈઓ તો લે સોલાર ધોવાનો બ્લોગ પછી બનાવશું ક્યારેક અને મારા બ્લોગ બનાવવાનું કંઈ નક્કી જ નહીં ગમે ત્યાં જઈને 5-10 મિનિટ લઈ લઈએ ને ઉતારી લઈએ તો જો વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવા નવા વ્લોગ તમારા માટે લાવતા રહીશું જય શિવ શંભુ